ઉના ખાતે જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે એસપીની અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો। ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકોને બહાર કાઢી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા તેમજ અરજદારોને બેંક દ્વારા મળતી લોનની સમજ આપવા માટે સેમિનાર યોજાયો હતો। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને ઉના નાયબ પોલીસ અધિક્ષક ઉના એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના, કોડીનાર, ગીરગઢડા અને નવામંદર મરીન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તથા બેંકોના સહયોગથી ઓપન હાઉસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવામાં આવી હતી તેમજ બેંક દ્વારા આપવામાં આવતી લોન વિશે પણ સમજ અપાઈ હતી। સાથે જ આઈટીઆઈનો દુરુપયોગ કરી તોડ કરનાર સમૂહ મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી અને કાયદાકીય સમજ અપાઈ હતી। કાર્યક્રમમાં ઉના, કોડીનાર, ગીરગઢડા તથા નવા બંદર વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ, અબ્દુલ ગાજી, ઉના।